જો હારો બને એ વાતું કરો. લઈ લે ટેબલ લઈ લે, ટેબલ લઈને બે. કોહ લાવે બિચારાને, ઘડીક ઘડીક થાય તો બદલાવી રાખે, સેવા કરે હારાની. પેલા તે બહુ પગ દબાવ્યા ને, હવે તારો વારો દબાવે છે. દબાવ્યા તારા પગ કોઈ દી નથી દબાવ્યા છો કે હે? સારું, ભગવાનની મહેરબાની, માંદા ન પડીએ તો દવાખાનું. હા, ઘણા મકાન ના ઓલા પ્લાસ્ટર કરાવતો ને, પાણા સડાવતો ને, રેતિયું હારતો ને, ટપુ પહેરો. અમાર મોટા બનાવી છે, અને અત્યારે રેવા આવ્યા. અમે જઈએ ઘરે હમણાં નાવા ધોવા. અહીં 2 કલાક રહેવાનું જ થોડીક વાર. હા, એ હમણાં મારી બેન રિપોર્ટ લઈને આવે એટલે ના આવીએ. આજ તો કોઈ પેશન્ટોની તાણ નથી. શનિવારે જ રહે, સોમવાર છે ને, ઢગલા ચારેય બાજુ છે, પેશન્ટ ચારેય બાજુ છે. અહીંથી સરસ મજાનો ડુંગર દેખાય. ઝૂમ કરીને બતાવું. દાતારની સીડી બધું 5મી માળેથી એટલું ક્લીન દેખાય. એથી આખું જુનાગઢ દેખાય. ચડીએ ને એટલે જુનાગઢની આમ બારી એવું લીજું. આ છે ને સામે અહીંયા આ બધા જે પેશન્ટ હોય ને એના માટે જમવાનું અહીંયા સામે છે, અહીંયા બનાવે. બધા અહીંયા બપોર થાય એટલે ટિફિન લેવા જાય. એટલે એ એક સારું છે. એક તો હોસ્પિટલ અને પાછું ભેગા હોય એનો ખર્ચો, તો અહીંયા એ બધું એ પ્રાપ્ત થઈ જાય જમણવારે. હરિયાળી એટલી બધી છે ને, વાતાવરણ સરસ છે આમ જુનાગઢ. સીતારામ બધાયને. સીતારામ બધાને, યુટ્યુબ વાળાને. હમણાં બેન કેવી હલવાણી, વિડિયા મેલી શકતી નથી જાજા. રોહીમાં ન્યા દુખી. અમે 2 બહેનો અહીં દવાખાનામાં નહીં નાયા ધોયા વગરની હલવાણીઓ. ભાઈને મેલી નથી ઘેર જવાતું. અમારા રોહીમાં બા બરવારે દુખી. અમે અહીં રે બિસાડીને નોકરી બંધ, રોહીમાની સેવા બંધ, મારે દવા દારૂ ઘેર બંધ બધા. બેન છે ને ડાયાબિટીસ નો પેશન્ટ છે, બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ. એમ માનો ને કે આવતા શનિવારના દિની ગયા શનિવારના દિની આમને આમ સહી વધારે તબિયત બગડી. શનિવાર દિની બગડી વધારે અટાણે લઈ ગઈ એમરજન્સી માંથી. બારણે કાઢી 2 બેન બેઠી હોય જો બાયણે નીકળ્યું ને મેં કીધું કે આપણે અડધી કલાક લગી તો આપણે અંદર કરવા નહીં દે ને. ભાઈ ના કઈ શ્વાસ પૂરા થાય કઈ ખબર નથી. 2 બેન એકબીજાની હિંમત આપીએ. વરી 2 સાની મની રોઈ લઈએ, ન જોતો હોય ત્યાં વરી એને પોરહાવીએ, ભાઈ આપણે આમ કરવું, જાત્રાએ જાવું ને વા જાવું ને. હા, વાતું કરાવીએ. હિંમત પાછો આવી જાય. એ તો હિંમત વાળો તો બહુ છે. એમને આમ તો ખબર છે ને, એટલે હિંમત તો હારતો નથી. વાળો બહુ છે, વાંધો ન આવે. આજે 5 દિવસ શનિવારની વાત છે, આજે રવિવાર થયો 9 દી. બિચારા હેરાન થાય, ટિફિન દઈ જાય. બેન ને અહીંયા એટલું તો સારું છે કે ખાવાનું ઘરનું મળે છે અમારે. ચોક બનેવી રાય તાકી દઈએ અમારે ભેરો, જણ કે ઇમરજન્સીમાં કઈ જરૂર પડે તો. વળી બિસાડો બાયણે હુવે, ઘડીક વળી અંદર આવે જોવે. વળી ઇમરજન્સીમાં તો એકને જ અંદર તો રહેવા દઈએ. 3 જણાને 4 જણાને રહેવા ન દઈએ. અહીંયા દવાખાનામાં સુવિધા જુનાગઢમાં આમ બહુ સારી છે. રવિવાર છે તો આજ ખીચડો છે. અમે તો અહીંયા સાની મુનિયું છે ને, અવાજ ન આવે ને એટલે એક બાજુ અહીંયા અલગ આવી ગયું. હોલમાંથી બારોબાર આવી અને લોબીમાં કોઈ નથી ને, ત્યાં એક બાજુ બેહી અને વાતું કરીએ. તો મારી બેનને ઈ જ કહેતી હતી કેવી કરમની કઠણાઈઓ નીકળીશ 2 બહેનોની. બીજાનું દુઃખ જોઈએ તો આપણું ભૂલી જાય એવા દર્દી બિસાડા આવે, કોઈ સહારો નમરે. એકલા હોય બેન કાલ કેવા બિચારા રોતા હતા. એક ભાઈ છે, એક બેન છે ને, ઘરવાળાનો હુમલો આવ્યો. સંતાન કઈ છે નહીં, હગાવાલા કોઈ જવાબ દેતા નથી. તે બિચારા મારી પાસે રોતા હતા કે બેન કોઈનું નથી, દુઃખમાં કોઈ ભાગ ન લે. મેં કીધું બેન તારે તો દુઃખમાં ભાગ લીએ એમ નથી ને લીએ એમ નથી. પટાણી છે ને હોય ને તો અફસોસ ન કરાય. આ દુનિયામાં કોઈનો અફસોસ ન કરાય. જે માણસ ફરજ સમજતું હોય ને કે આ મારું છે અને મારી ફરજ છે, આપણું લાખોનું કામ મૂકીને આપણે ત્યાં જવું પડે. કારણ કે એક બાળખત જે માણસ વયું ગયું ને એનું પાછું મોઢું જિંદગીમાં જોવા ન મળે, અને આખી જિંદગી આપણે એનો અફસોસ રહીએ.
એટલે ફરજ સમજે ઈ માણસ તો હગું ન હોય ને તોય જાય. એટલે તમારે નથી ને તો ઉપાધિ નથી, હોય ને ન આવે ને એનો અફસોસ વધારે હોય. અમારે મારા ભાઈ છે બિસાડો, થોડીક વાર થાય ને તો અમને પૂછે, બેન ફલાણું આવ્યું હતું, બેન આ આવ્યું હતું, વળી પાછો આંખું વીસી જાય. વળી થોડીક વાર થાય ને તો બધાના નામ લે, આ આવ્યું હતું. એટલે એમ કીધું, ભાઈ તારું કઈ કામ છે તો બોલાવીએ, તાર કઈ કામ છે તો બોલ. ના ના બેન મારે કઈ કામ નથી. પણ અંદરથી અમે સમજી જઈએ કે કેનું કીએ એનું કીએ અને અંદરથી એને છે ને આત્મા એને કે છેલ્લો છેલ્લો ઓલો કે ને કે શ્વાસ હોય એને ખબર છે. એટલે એની ઈચ્છા હોય કે હું આને મળું. આ મોત તો બહુ મસ્કારા છે. આ તાતણો તો નથી તે તોડી નખાય, અને જીવ કાઢવો તો કઈ હેલી વાત તો નથી. આવે એના જેમ ઈશ્વરના હાથમાં છે આ બધું. આયુષ્ય, હા, જીવન મરણ ઈશ્વરે બે એના હાથમાં રાખ્યું છે. તો અમે તો સામે જોઈએ જ. અમારે તો એવી ઓલા ભાવની કઠણાઈ છે કે વા ડોહીનું જોયું નથી જાતું. એકલી ગામડે હાવ ડોહી પડી, નો ખાય નો પીએ, કોક દઈ જાય તોય નો ખાય. અહીંયા આવે હગે એવી પરિસ્થિતિ નથી. માને ચિંતા થાય કે મારા દીકરાને શું થયું છે, સાંભળે નહીં, ફોન કરીએ સાંભળતા નથી કાંઈ. મારા દીકરાને શું થયું, વળી અમે કહીએ માં આમ બે બેન અહીં છે, તમે ઉપાધિ કરો માં, હાવ સારું છે ને, જો હમણાં રજા દે. કાયમ એમ કહીએ કાલે રજા દે. પાછા એને સારું યાદ નથી રહેતું હતી બાની જેમ બહુ. પરિવારી પાછા ફોન કરીને એમ કે માં કાલ રજા દે. ઠીક, કાલ રજા દે. વળી એમ કરીને તો સારું માં તમે બે બેનું બહુ સુખી થાવ, બહુ સુખી થાવ. માં સુખી તો તમારે જન્મ દીધો એટલે અમે સુખી જ છીએ. અને આ પૃથ્વી જોઈ, તમે જન્મ દીધો એટલે જ અમે પૃથ્વી જોઈ. એટલે જીવતે જીવતા તમારું ઋણ જેટલું સુકવાય એટલું આને આ ભવમાં સૂકવી દઈએ. બીજું તો ઈશ્વરના હાથમાં છે. ભાઈને જેટલો સહારો, અમે બે બેન એને આખો દી બેનની ઘેરેથી આ વસ્તુ ખાવાની આવે, આ વસ્તુ ખાવાની આવે, મામા ના ખાવું મોકલાવો, ફટાફટ આવે ને દઈ જાય. મામા ના ખાવું ખાય તો જીરીક જ જીરી કે મન થાય કે મારે આ ખાવું. અને આજે આપણે વિડીયો મૂક્યો હતો ને કાલે, આપણે બધી ફેમિલી કે ભાઈ ને બે બેનું હિંમત રાખજો, ભાઈને જે ખાવાનું મન થાય એને ખવડાવજો, એની સેવા કરજો. અને અમે બધાય પ્રાર્થના કરીએ કે આપણે જ ખબર જ છે કે આ પ્રોબ્લેમ છે. હાજો તો થવાનું જ નથી. અમને ખબર જ છે કઈ મેલી નહીં જાવ હોય કઈ નક્કી નથી. હા, ડોક્ટર તો કાયમ પછી ઈ તો અહીંયા છે શ્વાસ, એટલે ત્યાં સુધી એને વિંધે રાખશે. આખો દાંત તો લોહી લઈ જાય દીમાં, દિન રાતમાં આખો દી લોહી લીધે રાખે, લોહી ચેક કરે રાખે ને ટ્રીટમેન્ટ કરે રાખે. શ્વાસ છે ત્યાં સુધી તો હવે આને કઈ ઘેરે તો ઈ સહન નથી થતું એનાથી દુઃખ. એટલે દુઃખ બંધ થવાની દવા આપે ટૂંકમાં. થોડું ઘણું દુઃખ ઓછું થાય એનું. અટાણે જો શ્વાસની પ્રોબ્લેમ છે, પણ એટલું પાણી ભરાણું ને પેટમાં હા હઈ નથી લઈ આપતો. શ્વાસની પ્રોબ્લેમ છે એટલે આઈસીયુ લઈ ગયા પાછા. પાણી જો કાઢે તો હાવ બેભાન થઈ જાય છે. એટલે પાણી કાઢવાની અટાણે બોલી નથી કઈ. લીવર હાવ ફેલ છે, જરાય લીવર કામ જ નથી કરતું. ને મારી તો બધાયને સલાહ છે કે ઘરની અંદર આપણા સંતાનો કે કાંઈ પણ થોડું ઘણું ડ્રિંક કરતા હોય ને તો આવા કેસ જોઈએ ને આપણે. અમારે બહુ અમે સમજાવતા, ભાઈ તારા સિવાય અમારે કોઈ છે નહીં, માનું કોઈ છે નહીં, તારે ખા પી મોજ કર, તારા રૂપિયા અમારે નથી જોતા. એ કઈ તારે જોતા હોય ને તો અમે દેવા તૈયાર છે, પણ તમે મા દીકરો શાંતિથી સુખીથી આરામથી જીવો. પણ કઠણાઈ એની કઠણાઈ ને ભેગી અમારી એ કઠણાઈ. ડ્રિંક થોડું થોડું લેતા હોય ને ખાતા ન હોય. ડ્રિંક તો આખું જગત અટાણે લગભગ ક્યાંક ને ક્યાંક ઘરની અંદર કોક, પણ ઇંગ્લિશ પીતા હોય થોડું. બેન તબિયત બગડી હતી તાર બનેવી 8-8 દાંત સંડાસ સાફ કરી. હા, પણ બેભાન હોય. હું નહોતી આવી તે આઈસીયુમાં પહેલા દિવસે દાખલ કર્યો ને ત્યાં ભાવ બેભાન ને મગજ ઉપર અસર થઈ ગઈ છે અત્યારે એને. હજી અત્યારે મગજ ઉપર અસર છે જ. મગજ ઉપર કેટલા 20 વર્ષ પહેલાની વાત કઈ કરવા માંડે ને એના કઈ કેમ થાય કે હું ઘેરે સૌથી હાલ આપણે રાંધી નાખીએ, બે બેનું હાટું તઈની વાડેડા હાટું સા મૂકીએ. એને લાગણી અમારી બે બેનું પ્રત્યે વધારે કે આ સેવા અમારી આ બે બેનું જ કરે. એમ કે દુઃખના સમયમાં બે બેનુંને યાદ કર્યા જેવું છે. તો અમારી ફરજ અમે નિભાવી દઈએ. એના માઇક